ભાજપે કરી માંગ, જિગ્નેશ મેવાણી માગે માફી। મેવાણી માત્ર નફરતની રાજનીતિ કરે છે। વડગામમાં દલિત સમાજના 27 લોકો પર અત્યાચાર થયો। મેવાણીએ વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી। મેવાણી માત્ર મુસ્લિમ તુષ્ટિકરણની વાતો કરે છે। આવા આરોપ ભારતીય જનતા પક્ષે લગાવ્યા છે જિગ્નેશ મેવાણી ઉપર। જિગ્નેશ મેવાણીએ માત્ર નફરત ફેલાવવાનું કામ કર્યું। ગુજરાતમાં નફરતની રાજનીતિ શરૂ કરી હોવાનો આરોપ ભાજપ एससी मोर्चाના અધ્યક્ષ ગૌતમ ગેડિયાએ જિગ્નેશ મેવાણી ઉપર લગાવ્યો છે। કે તમારા વડગામ વિધાનસભાની અંદર મારી પાસે અહીંયા આ એમની વિધાનસભાની અંદર દલિત સમાજના 27 જેટલા લોકો ઉપર અત્યાચાર થયા છે। તમે દલિતોના હામી અને હમદર્દ બનીને બેઠેલાની વાત કરો છો। તમે આમાંથી એક પણ પરિવારની મુલાકાત ક્યારેય લીધી જ ખરી ભાઈ? તમે દલિતોના હક અને હિતની વાત કરો છો। તાજેતરની અંદર એક ઓડિયો રિલીઝ થયો છે અને એ ગામ છે મજાદર, ત્યાંના રજનીકાંતભાઈ એમની સાથે વાત કરે છે તો એ એવું કહે છે કે યાર તમે સમજો ને, મારે મારી મત બેંકને સાચવવાની છે। એટલે આપ સૌના માધ્યમથી અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને પણ હું કહેવા માગું છું કે ફક્ત નફરતની રાજનીતિ કરવાની અને મુસ્લિમ તૃષ્ટિકરણની વાત કરવાની એ એમનો મંત્ર રહ્યો છે। એની સાથે સાથે આમ તો કોંગ્રેસ એ પૂરી થઈ ગઈ છે। સાહેબ, એ દર વખતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની વાત કરે છે તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે। તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે? દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે? સાહેબ, મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે, ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંથ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે, માતાનું અપમાન કર્યું છે। તમે માફી માગો, માફી માગો, માફી માગો।